દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી વર્ગ 1 અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન આરોપીની સરકારી ગાડી તેમજ ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સરકારી ગાડીમાંથી ₹5,51,000થી વધુની રોકડ રકમ અને ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર અને સુરતના મકાનોમાંથી ₹1,76,00,000થી વધુની રોકડ રકમ મળી આવી છે. સાથે જ ₹88 લાખથી વધુ મૂલ્યની સોના ચાંદીની લગડીઓ, ગાદી અને સિક્કાઓ પણ મળી આવ્યા હોવાનું એસીબીએ જણાવ્યું છે. એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી બાદ સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.